માં સદી લાજ રાખજે માં. આ સ્ટુડિયો નું ખોલ્યું છે તે હારી પ્રગતિ કરાવજે માં. આપડા બીટ્સ નું નામ સદીરામ બીટ્સ રાખવાનું છે. હે માં સદી, હે માં સરસ્વતી, બોલજો તો માં કરજે માં. ચાલુ કરી છે તારું નામ લઈને માં. આ સ્ટુડિયો હારી પ્રગતિ કરાવજે માં. હા માયક જોરદાર છે મારો છે. હા અવાજ વધારો દો. હે માં સરસ્વતી, આલત હાવનો હારો કંઠ હાલજે માં. કોયલ જેવું મધુર ગાય માં. અને આપણા સ્ટુડિયો નું નામ આગળ વધા માં. ભાઈ ને કીધું ગાવાનું એમ છોકરાને લઈને આવતા હજી તો આયા ને બોલો. સ્ટુડિયો ની શરૂઆત કરી દીધી છે પણ જાદુભાઈ આ છોકરાને લઈને આયા. આવો આવો જાદુભાઈ આવો. રોમ રોમ. આવો આવો ભાઈ આવો. ઉપર લાવી દો બા. યાર પલોટી વાળી બેસ્ટ યાર કલાકાર બનવાનું હોય યાર. કલાકાર બનાવો ને એને. તાના યાર એપલ ની તો ઘડિયાળ પહેર મારો. આ માઈ લઈ લે ભાઈ. ગાતા આવડે? પહેલું ગીત ચું ખબર ને અમારા સધીમાના નામથી એને સ્ટુડિયો ચાલુ કર્યો ભાઈ. શું કીધું? સધીમાના નામથી સ્ટુડિયો ચાલુ કર્યો એટલે સધીરામ બીટ્સ આ સ્ટુડિયો નું નામ રાખવાનું આવ્યું તો તું સધીમાનું પહેલું ગીત ગા. અલ્યા યાર મારું સપનું હતું પેલા હું કલાકાર બનું પણ હું ના બની ગયો એટલે છોકરા જ બનાવું યાર. મારો વિચાર પલોટાવાળી બેહો આપણે જ ના બેહાય યાર. આ તો સ્ટુડિયો કહેવાય ભાઈ. સધીમાનું ગીત ગાજો આપણે. આપણે પેલો આવડે મારી છે જે મારું સપનું પૂરું કરશે મારો લાખોમાં પગાર. એ રહ્યો આવડે? એરી ધમકા. હા ચાલુ કરો. મારી સધી માં જોડો કુડાલ્યો. એવી રીત ના ગાય ભાઈ. કેવી રીત ગાય શીખવું હોય. હા પહેલા તો આપણે સ્વર શીખવાડી દીધું તને. સ્વર પેલા પકડ હું ગઉં ને તું ગાય. ભાઈ સ્વર આવડી જાય ને તને એટલે તને ગૌરાવો. સા માઇક ને યાર પેલા અલંકાર તો તૈયાર કરવો જ પડશે આટલો. ભાઈ તને ગૌરાવો. શું કીધું? તારું ગળું એકદમ મસ્ત છે. બોલ સા. ઉતાળું અવાજ કાઢો. ઉતવાળો અવાજ કાઢો ભાઈ. ઉતાળો હજી. હા રે ભાઈ રે. હા બે ચિંતા આવે. ગ મ પ દ ની સા. અવાજ તારો આવો ભાઈ. રેડી રેડી લે હું ગવરાઈ દઉં. આ કોડાલો ચાલો ગાડો. સધી મારું સપનું પૂરું કરશે. સાના હા મારી સધી મારું સપનું પૂરું. ઉતવાળું યાર. આવી રીતના હોય. તને કલાકાર બનાવવાનો હોય તું કલાકાર બનાવવાનું તારે. ભાઈ તારે જે ગાયું ગા પણ માતાજીને ગાજો. ચલો હેડો ઉડાલો ચાલુ કર. ચાલુ કર ભાઈ ગીત તારા ગા ફટાફટ.
શું રજૂ દીદી તો મારા નાતે હજરાતે જોતી રહી જાય આખું ચાલાતે ઓલો તારું ઘડીએ જાઉં રે મારે રમોલા રમા પીલા નિર્જા ભરા જાઉં રે મારે રમોલા એટલે જ ના ગાજો શીખવાડું છું તમને. થોડી મધુરતા લાવે કંઠમાં ઓ એથી બોલો ઓ અને મને મધુરતા એવી મધુરતા આપી જુઓ એ હલકારો ગાડીઓ જાવું છે મારે રણુજા રોમ શારે પીરને રે મળવા રણુજા એવી રીત ગાવાનું કલાકાર ડાયરેક્ટ ના પડી જાય હું કીધું માય પકડે કલાકાર ના થવાય ઓનર ને શબ્દુબા તમારે 2 મહિના તો મારા કાન મેળવો જ પડશે શીખવાડવા હું કીધું યાર હું શીખવાડું પણ આ મને થોડું બીસી જતું હતું પણ ઓલો તારો ઘડીએ જાઉં રે મારે રમોલા રમા પીલા નિર્જા ભરા જાઉં રે મારે રમોલા શબ્દુબા તમે ગીત નહીં ગાતા આવડતું? આવડે યાર તો મને હું તો ગાઈ નાખું એમ એમ યાર પણ આ મ્યુઝિક બદલાવે તો મેળ આવે ગાવું કરું બોલો. ના માઇક તો આપણે તો જરૂર નહીં આપણે માઇક નહીં આપણે તો ડાયરેક્ટ ગાઈ નાખ એ સપનું હતું મારું એ પૂરું રે થયું જે વિચાર્યું નતું એ પૂરું રે થયું યાર યાર મને ભૂલી દવાય ઘડી મારું શું છે કાયલી ભૂલી ગયો શબ્દુબા, ગીતમાં ભાવતો હોય ને તમારે તો એક કલેક્શન તૈયાર કરો કલેક્શન અને ચોકનો નસીબ આપો બધું તૈયાર કરાવો મોટા છોકરા અને લસીન મારા કને આવો અને કાલથી તો ને મિલી જ દેજો ટ્રેનિંગ આવવાનું ચાલુ કરી દઈએ કશો વાંધો નહીં તો કાલે આવીએ તાણે હો રેડ લે દ્વારિકાધીશ જોયું મૂર્તિમાં મન મોયું મારા દ્વારકાધીશ આવો હાય મેળવા આવો આવો યાર આ નવું બોલ્યું કોણ સ્ટુડિયો નોમ બંગો રાખ્યું શું રાખ્યું સદીરામ બીટ્સ હા નોમ મસ્ત મુહૂર્તમાં બધાને કહેવાનું હતું હા પણ મુહૂર્તમાં હા જલ્દી હતી ઉતવાળ મારે હા અને મુહૂર્ત કરી દીધું અરવાળ ભાઈ યાર સ્પીકર આ નવો ફાટી નવો સ્ટુડિયો સાચી સ્પીકર વાત. તો નહીં ફાટે પણ શું ખબર હા, નવો નવો મેં શું કે હા, બધું આવડે વગાડ તો બધું આવડે હા. પણ નવો નવો જોઈજો સાચી. અને તમે નવા નવા હજી ગાવાનું છો હા વાત સાચી. એટલે તમારે ગાયકી ચી બનાવી એક નંબર બનાવી કે હા એક નંબર કોઈ દાડો ગાજ લખાય છે તોય નહીં ગયેલા પેલા વેલા હોય આવ્યો પેલા એ લવાઈ જાય તો રાણી હા રવાડ કરો ચીવું ગીત આવડે ગીત તો જેટલાય આવ્યું ગો તો ખરા ચી ગૌ બોલો ચી આવડે એવું સજી મારું તો આવો એ સજી મારું સપનું પૂરું કરશે કરશે સજી મારું સપનું પૂરું કરશે મારો લાખો મોહ પગાર હવે આગળ નહીં આવતું આટલા સુધી જ આવડે
આ બે એકદમ મને એકદમ નહીં ગાય કે તમારે સેટિંગ કરવા દઉં. હા વગો ડાલે વગો મજા આવી શી ગો જે ગાવ. રણુજા શી ગો બાબા કરી છે હા કોડાલે તે વગો. એ રણુજા એ રણુજા એ રણુજા મોટો છે દરબાર બેટો મારો આગળ લે આવે અડધા અડધા આવે એ રણુજા એ રણુજા એ રણુજા મોટો છે દરબાર બેટો મારો મારવાડની મોભી સરકાર. હા જોરદાર આવે તમે તો યાનો સ્ટુડિયો લઈને થોડી બેહાય કોક આવે તો ભાઈ મારે યાર. મારે વાર આચી હવે તમારે ને ગરબા તૈયાર કરવા પડશે. ગાવું હોય તો કલાકાર બનવું હોય તો પહેલો જ ગરબો આવશે. પહેલો તો આ દોવો પડવાનો. આ જો આપણે શું લાગે છે હે જગદંબા માં તું જોગણી જ રે હે જગદંબા માં તું જોગણી અને માડી જપીએ તમારા જાપ હે પણ અખંડ રે બળે માતારા દીવડા એ માડી પર ગટ આપો ને આપ એ માડી પર ગટ આપો ને આપ કૈલાશ કેરા ડુંગરીએ પહેલો ગરબો કૈલાશ કેરા ડુંગરી ગાવો પડે. પણ આવડતો નહીં નહીં આવડતું એના મતલબ હું તમને તૈયાર કરવાનું તૈયાર કરી નાખવાનું અને તૈયાર કરો એટલે પુના ગરબા તૈયાર કરવાના માતાજી માતાજીના અને નીતિન બારોટના ગરબા ઓગળતું રહેવાનું. એક નંબર ગરબા. હેડો ગીત જે આવડતું હોય ગાઓ. તો બધા અડધા અડધા આવે અડધું છે તો ચાલશે. આજની દાડી પ્રેક્ટિસ જ કરવાની. કાલથી તમારો ટેસ્ટ ચાલુ. જોરદાર વાગે યાર. આ તો સિસ્ટમ આખી અલગ છે. આ શું બટન એ અવાજ વધારો. અને આ એ ટેબ્લેટ અવાજ એનો વધારો. એક ને એક વાગે એક ને એક આવો ગાઓ. એ ગાવડો. એ બુઆ પોણી કરવા જતા બુઆ મારા એ ડોડાની દૂરવા આયા માકા મારા પછી ડાજણો ના દે હમો કોંગરું કે હમો ડાજણો ના દે હમો કોંગરું દે હમો પછી બુઆ પોણી કરવા જતા બુઆ મારા બસ આટલું આવડે યાર તમે ન્યાચું ગાઓ. ખૂબ ખૂબ ન્યાચું ગાઓ. આવી રીત ના ગાવાય યાર. તો તારી આવી રીત ગાવાનું. ડાચેડો ના દેશમાં પોમરું દેશમાં બુઆ પડી કરવા જતા ભૂવો મારા. એટલા અવાજ ચડવો જોઈએ યાર. આપણે એટલા બધી કાળીનો અવાજ જવો જોઈએ. પરથી જો સો સફેદ આવી પાંચ કાળી આવી. પહેલા આમ બધું આવે આ સુરમાં ચિયો આવે પાંચ કાળી આવી સો સફેદ આવી. એટલું તો કોઈ પણ આપણે ક્યાં કલાકાર થવા જવું હોય તો પાંચ કાળી યાદ રાખવાની અને સો સફેદ. સારે ગમ પદ ની સા. આ કાળી ના લેવાની. આ કાળી 1 2 3 4 5 પાંચ કાળી 1 2 3 4 5 6 સો સફેદ થઈ ગઈ. પાંચ કાળી સો સફેદ યાદ રાખવાની. શું થાય એના અલંકાર કહેવાય. એટલી કીબોર્ડ આવી અને આપણે કોણ તન કાઢી જવાનું. કોઈ પણ ગરબો પાડે તો તૈન કાઢી પડે. મસ્ત ગરબો પડે. હવે તમે ઊંચી કાઢીને ગો તો એટલા એટલા આવે. એ ગવડ બે જાય અને ગવડ ના બે જાય. કોઈ પણ કલાકાર ગાડે ને
એ તો આ વખતે તમે ગઈ જ ના કહો. ના બતાવો. ગઈ જ ના કહો એ ચાલે. આટલુંથી જ કહો. એ હવે આમ તો હું સૂર પકડી ગાઉં. એ માડી તારા મંદિરે રે ઘોઘરા ગમકે છે. કમ્પ્લીટ આવે ગાવાનું કમ્પ્લીટ કમ્પ્લીટ. કમ્પ્લીટ. એટલે સૂર હારે જ પકડો છો. હમ. કોઈ પણ જગ્યાએ ગાવા જો ને હા. તો પહેલા તો હે મારવાનું, પછી ગીત ગાવાનું ડાયરી ના આવે. સૈયર મોરી રે એવી રીતના પહેલા ગાવાનું. હે સૈયર મોરી રે ચાંદાને પસવાડે સૂરજ કેવી ઉગશે રે લોલ. એ સૈયર મોરી રે ઉતારા કરનારો આવો જાદવરાય ક્યારે આવે રે લોલ. આવડે જ ગાવું પડે. અને હવે તમે ઘેર જો આ કાલથી ચોપડા હામાં બેહો યાર. આ ઘર નહીં, આ સ્ટુડિયો કહેવાય. આ માતાજીનો ફોટો જુઓ સક નહીં. એટલે હવે તમે ઘેર જો હા. બોલપેન ને ચોપડો કાલથી લઈને આવજો. હા. માઇક આલ દો મને. હા. બોલપેન ને ચોપડો ઘેરથી કાલથી લઈને આવજો. હા. હું તમને બધું કલેક્શન આલું. હા. એ જો ઘેર જઈશ. અને ગરબા તૈયાર કરું. હા ગરબો તૈયાર કરી નાખજો. પેલો તમે મને કીધો તો ઈ લો. હા જે ગરબા તૈયાર કરા કરજો. હું પણ તમે શીખવાડી દઉં. હા. તમે જો હાલ હા. હો હા. તૈયાર કરીને આવજો કાલ. ઓકે હો ઓકે. નકો હો ફેરો લખવા લે કરવું. હા હા તૈયાર કરી દીધો. તમારો આમ કાળા દાડે કડકડાટ થઈ જાય. એ ઓકડાની ભૂલી નાખો. હા તો ઘેર જો તાણ.